વંદે ગુજરાત. ઓમ નમો પ્રકૃતિ રક્ષણાય, ઓમ નમો શારદીય શાકંભર નમસ્તુતે. ધન્વંતરી સંહિતાના આ શ્લોકમાં મુખ્યત્વે આપણને શાકંભર એટલે કે પોષક તત્વોથી શરદ એટલે કે આપણી તંદુરસ્તીની રક્ષા વિશે પ્રાકૃતિક રીતે સમજાવવામાં આવેલું છે. આજે આપણે આવા જ એક શાકંભર એટલે કે આયોડિન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અંજુ પરમાર, સ્ટેટ નોડલ ઓફિસર. આપણી પાસે ઉપસ્થિત છે નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામનો આપણી સાથે પાર્ટિસિપેશન કરતા ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ એનજીઓમાંથી ડૉક્ટર રોહન પ્રધાન અને NIDDCP લેબોરેટરી ખાતેના એક્સપર્ટ મિસ્ટર સૌરભ જોશી. હવે આપણે આ પ્રોગ્રામ વિશે થોડી માહિતી લઈશું. NIDDCP એક રાષ્ટ્ર સ્તરે કાર્યરત એવો રોજિંદા જીવનમાં આયોડિનયુક્ત મીઠાના ઉપયોગને સુનિશ્ચિત કરતો અને તેના ફાયદા વિશે જાગૃતિ આપતો કાર્યક્રમ છે. હવે ગ્લોબલ IDD ડે 21 ઓક્ટોબર જે આના માટે ઉજવવામાં આવે છે, જેમાં લોકોને આયોડિનના ઉપયોગની જરૂરિયાત વિશે સમજ આપવાની કાર્યક્રમ થાય છે. આયોડિનની ખામી અંગે જાગૃતિ આપવાનો કાર્યક્રમ થાય છે. અને આજની જનજગ્યા પ્રમાણે જોવા જઈએ તો વિશ્વમાં કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તીને આયોડિનની ઉણપના લીધે બીમારીઓનું જોખમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા મુજબ 54 દેશોમાં આજે આયોડિનની ઉણપ છે. આ પ્રોગ્રામ અંતર્ગત 2022માં આપણે ફેઝ 2 અંતર્ગત 16 જિલ્લાઓમાં ગુજરાતમાં આ સર્વે કરવામાં આવવાનો છે NIDDCPનો. તો જે અંતર્ગત આપણે આગળની કાર્યવાહી માટે ડૉક્ટર અંજુ પરમાર મેમને વિનંતી કરીશ કે જે તેઓને આપને આયોડિન વિશેની આગળની સમજ આપી શકે. પ્લીઝ. થેન્ક યુ. નમસ્કાર. આજનો નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગતની તાલીમનો કાર્યક્રમ સેટકોમના માધ્યમથી નિહાળી રહેલા તમામ આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનો અને આરોગ્યનો અન્ય સ્ટાફ અને WCDના સ્ટાફનું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. આશા બહેનો, આપ સૌ ન્યુટ્રિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન, એનિમિયા મુક્ત ભારત, નેશનલ ડિવોર્મિંગ ડે, વિટામિન A રાઉન્ડ, આવા અનેક કાર્યક્રમોની અંદર ખૂબ સુંદર રીતે આપ કામગીરી કરી રહેલ છો. આજના જે કાર્યક્રમની જયે વાત કરી એ પ્રમાણે આયોડિન અંતર્ગતનો જે કાર્યક્રમ છે એ ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ છે. આયોડિન અંતર્ગત આપણે સૌએ સમુદાયની અંદર ખૂબ જ જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. એટલે આજે એક નાનકડી તાલીમનું આપણા સૌના માટે આયોજન કરેલ છે કે જેની અંદર આયોડિન શું છે, આયોડિનનું શું મહત્ત્વ છે, આયોડિનને લેવું કેમ જરૂરી છે અને જો આયોડિનને રોજિંદા જીવનમાં એની જરૂરી માત્રામાં લેવામાં ન આવે તો એના કારણે શું શું ઉણપ થઈ શકે એ વિશેની અને એ સિવાય આપણે જે આયોડિન અંતર્ગત આપ સૌને જે સર્વે કરવાનો થશે એ સર્વે કઈ રીતે કરવાનો છે, એમાં કઈ રીતે સેમ્પલ લેવાના થશે અને એ સેમ્પલને કઈ રીતે પેકેજિંગને કરવાનું થશે એના વિશેની એક નાનકડી તાલીમનું આપ સૌના માટે આયોજન કરેલું છે. તો શરૂઆત કરીએ આયોડિન વિશેથી. જય પ્લીઝ. એક સર્વે પ્રમાણે એવું કહે છે કે ભારતમાં વસતી દર 5 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ એ આયોડિનના ઉણપવાળા વિસ્તારમાં રહે છે. તેને આયોડિનની ઉણપથી થતા નુકસાનનું જોખમ છે અને મોટા ભાગની અસરો આયોડિનની ઉણપને કારણે એવી થાય છે કે જે કાયમી રહી જાય છે અને એનો કોઈ જ ઈલાજ નથી. તેથી જો આ સમયસર આવા પગલાં લેવામાં આવે તો આ આડઅસરોને આપણે આવતી અટકાવી શકીએ. થોડીક આયોડિન વિશે વાત કરું તો આયોડિન એ એક કુદરતી તત્વ છે, રાસાયણિક તત્વ છે, એક પ્રકારનું સૂક્ષ્મ પોષક તત્વ છે જે અત્યંત આવશ્યક છે અને શરીરના બંધારણમાં એનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. આયોડિનની વાત કરીએ તો આયોડિન એ આપણા શરીરમાં જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્ત્રાવનું એક અગત્યનું રસાયણ છે. ખૂબ જ ઉપયોગી છે આયોડિન. એ આપણા શરીરની વૃદ્ધિ માટે, ચયાપચયની પ્રક્રિયામાં, પ્રજનન, ચેતાતંતુ માટે, આપણા સ્નાયુઓના બંધારણ માટે ખૂબ જ મહત્ત્વનું છે, આપણા શરીરના તાપમાનની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ સિવાય જે આપણા રક્તકણો છે એના ઉત્પાદનમાં પણ આયોડિન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે એક પ્રશ્ન એમ થાય કે આ આયોડિન આપણને ક્યાંથી મળે છે? તો આયોડિનની જો હું વાત કરું તો આયોડિન આપણને દરિયાઈ માછલી, માંસ અને દૂધની બનાવટોમાંથી મળી શકે. એ સિવાય જે આયોડિનથી ભરપૂર હોય તેવી જમીનમાં ઉગાડેલા અનાજ અને શાકભાજીમાંથી આપણને આયોડિન મળી શકે.
દરિયાઈ વનસ્પતિમાં વધારે પ્રમાણમાં આયોડિન જોવા મળે છે અને દરિયામાંથી ઉત્પન્ન થતું જે મીઠું હોય છે એમાં ખરેખર આયોડિન ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. નેક્સ્ટ, આયોડિનની જો હું દૈનિક જરૂરિયાત વિશે વાત કરું તો ખૂબ જ નજીવી જરૂરિયાત આયોડિનની દૈનિક માત્રામાં જોઈએ છે. નોર્મલી આપણે જોઈએ તો લગભગ 1 ગ્રામના 6 ભાગ જેટલી સરેરાશ દૈનિક જરૂરિયાત આયોડિનની એક વ્યક્તિ માટે હોય છે. એટલે આપણે એને કાઉન્ટ કરીએ તો લગભગ 150 માઇક્રોગ્રામ એ આયોડિન સરેરાશ દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં રોજ જરૂર પડે. એટલે સાદી ભાષામાં કહું તો સોયની અણી, જે સોયની અણી હોય એ સોયની અણી ઉપર રહે એટલું જ આયોડિન એક વ્યક્તિને રોજિંદા જીવનમાં રોજની જરૂર એને પડે. એટલે લગભગ કદાચ એવું આપણે વિચારી શકાય કે આખા જીવનમાં એને આયોડિન જે આપણે ગણીએ એ સિર્ફ એક નાનકડી જે ચમચી હોય એટલી ચમચીમાં એની આખી જિંદગીની જરૂરિયાત પૂરી થઈ જાય. પણ ખૂબ જ મહત્ત્વનું પોષક તત્વ છે. અહીંયા આગળ જે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પ્રેઝન્ટેશનની સ્લાઇડમાં વય જૂથ પ્રમાણે આયોડિન રોજના કેટલા પ્રમાણમાં જોઈએ એના વિશે આપને દર્શાવેલું છે. પણ આપણે એક યાદ રાખી શકાય કે લગભગ 150 માઇક્રોગ્રામ દરેક વ્યક્તિને સરેરાશ દૈનિક જરૂરિયાત આયોડિનની જરૂર પડે. આયોડિનની કિંમત પણ ખૂબ નજીવી છે અને શરીરમાં ખૂબ ઓછી માત્રામાં જરૂરી એવું એક અગત્યનું પોષક તત્વ છે. સામાન્ય રીતે આપણે જે રોજિંદા જીવનમાં ખોરાક લેતા હોઈએ છીએ એ ખોરાકમાંથી આયોડિનની પૂરતી માત્રા આપણને મળતી નથી. આયોડિનનો શરીરમાં સંગ્રહ પણ થતો નથી અને એટલા જ માટે રોજ થોડી માત્રામાં આયોડિન મળવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. અને આ માત્રા દરેકને મળી રહે તે માટે આયોડિનને મીઠામાં ભેળવવામાં આવે છે. આ જે આયોડાઇઝ્ડ મીઠું છે એ મીઠું આપણા સાધારણ મીઠા જેવું જ હોય છે. રંગ, ગંધ અને સ્વાદમાં પણ એ સાધારણ મીઠા જેવું જ હોય છે. આયોડિન માટે એક મહત્ત્વની વસ્તુ ખાસ એ યાદ રાખવાની જરૂર છે કે આયોડિનને હવાચુસ્ત ડબ્બામાં અથવા તો હંમેશા બરણીમાં સંગ્રહ કરવો જોઈએ. ક્યારેય આયોડાઇઝ્ડ જે સોલ્ટ છે એને ખુલ્લું ન રાખવું જોઈએ, એને તડકામાં ના રાખવું જોઈએ અને ખરીદીના લગભગ 6 માસમાં એને વાપરી નાખવું જોઈએ. એટલે 2-4-6 વર્ષ માટેની બધું જ એકસાથે સોલ્ટ ક્યારેય આપણે સંગ્રહ ના કરવો જોઈએ, કારણ કે વધારે લાંબા સમય માટે એને સંગ્રહવાથી પણ એમાંથી આયોડિનની માત્રા ઉડી જવાની શક્યતા છે. નેક્સ્ટ, હવે આયોડિનની ઉણપ કેમ ઊભી થાય છે એના વિશે થોડીક વાત કરું કે આયોડિન આમ જોઈએ તો મૂળ સ્વરૂપે એ જમીન અને પાણીની અંદર રહેલું હોય છે. એને આયોડિન જે છે એ પાણીમાં ઓગળી જાય એવું તત્વ છે. જે જમીન છે એ જમીનમાં માટીનું જે ઉપલું પડ છે એ ઉપલા પડ ઉપર આયોડિન વધારે પ્રમાણમાં જોવા મળે છે. અત્યારે હાલ આપ સૌ જાણો છો એ રીતે પર્યાવરણની સ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. જંગલો પણ મોટા પાયે કપાય છે અને એના કારણે ધોવાણ થવાથી જમીનના જે ઉપલા પડનું છે એ પાણીમાં ધોવાણ થઈ જાય છે. ઉપલા પડનું પાણીમાં ધોવાણ થાય એને કારણે જમીનમાં આયોડિનનો અભાવ વધે છે અને જ્યારે આયોડિનનો અભાવ વધે એટલે એવી જમીનમાં જ્યારે છોડ અથવા તો ખેતી કરવામાં આવે અથવા તો ત્યાં ઉગતી જે વનસ્પતિ હોય એ તમામમાં આયોડિનનો અભાવ જોવા મળે. એટલે હિમ નદીના પીગળવાથી, પૂર આવવાથી, નદીનું વહેણ બદલાવાથી આ તમામ કારણોને કારણે આયોડિનનું ધોવાણ થાય છે અને એને કારણે આયોડિનની જમીનમાં પણ ઉણપ ઊભી થાય છે. નેક્સ્ટ, આયોડિનની જો વાત કરીએ તો આયોડિન એ ખૂબ જ મહત્ત્વનું પોષક તત્વ છે. આપ સૌ જાણો છો એ રીતે સગર્ભા બહેનોને આંગણવાડીમાંથી આયોડાઇઝ્ડ સોલ્ટના પેકેટ આપવામાં આવે છે. એટલે એ આયોડાઇઝ્ડ સોલ્ટના પેકેટ અપાતા હોય એ ધાત્રી માતા અને સગર્ભા માતા દ્વારા રોજિંદા જીવનમાં એના રસોઈ બનાવવામાં અને એમાં એનો ઉપયોગ થાય એ અંગે આપણે ખૂબ જ પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે. જો આયોડિન ના લઈએ તો શું થાય એની જો હું વાત કરું તો સૌથી પહેલાં તો જે માતાના ગર્ભમાં બાળક છે એ બાળકમાં જો માતાએ આયોડાઇઝ્ડ સોલ્ટ ન લીધેલું હોય, એનામાં આયોડિનની ઉણપ હોય તો બાળકનો બુદ્ધિનો વિકાસ ઓછો થાય, એના શરીરનો અપૂરતો વિકાસ થાય, બાળક ભણવામાં નબળો દેખાવ કરે, અશક્તિ અને એ સિવાય ગલગંડ જે આપણે એને ગોઈટર કહીએ, જે ગળામાં ગાંઠ જોવા મળે. આ તમામ ઉણપો આયોડિનના કારણે બાળકમાં જોવા મળે. એટલે બાજુમાં જે આપણે ચિત્ર બતાવેલું છે એ પ્રમાણે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે એના જે મગજના કોષો બનતા હોય એ ખૂબ જ ઝડપથી કોષો એ બનતા હોય છે અને એ બધા કોષોની વચ્ચે એક જોડાણ જોવા મળે
અનેક જોડાણો એવા જોવા મળે છે. જેટલા જોડાણો વધારે એટલું એમ કહેવાય કે એ બાળકનો બુદ્ધિમત્તાનો આંક વધારે. નેક્સ્ટ, એટલે જો માતાએ એના સગર્ભાવસ્થા દરમિયાન, સગર્ભાવસ્થા પહેલાં અને બાદમાં જો એણે આયોડાઇઝ્ડ સોલ્ટ ન વાપરેલું હોય તો જે ગર્ભસ્થ શિશુના મગજના કોષો બનવાની જે પ્રક્રિયા હોય એમાં જે જોડાણ બનતા હોય એ જોડાણ મગજના જે છે એ ઓછા થવાના. એની જે શાખાઓ આપ ચિત્રમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એની શાખાઓ બનવાનું ઘટી જાય. એ શાખાઓ બનવાનું ઘટે એને કારણે એમની વચ્ચેનું જોડાણ ઘટે અને એને કારણે બાળકનો બુદ્ધિમત્તાનો જે આપણે આઈક્યુ કહીએ એ બુદ્ધિમત્તાનો આંક પણ એને કારણે ઓછો થાય. આ ઉપરથી આપ સૌ સમજી શકો છો કે બાળક માટે આયોડાઇઝ્ડ સોલ્ટ એની માતા લે એ ખૂબ જરૂરી છે. નેક્સ્ટ, મગજના વિકાસમાં આયોડિનનું ખૂબ જ મહત્ત્વ છે. ગર્ભાવસ્થામાં જ્યારે બાળક હોય છે ત્યારે બાળકના 3જા મહિનાથી લઈને એના 3જા વર્ષ સુધીમાં મનુષ્ય જે છે એના મગજનો મેક્સિમમ વિકાસ એ સમયે થાય છે. પુખ્ત વયમાં પછી એનો વિકાસ લગભગ અટકી ગયો હોય, પણ 3જા મહિનાથી લઈને 3જા વર્ષ સુધીનો જે સમયગાળો બાળક માટે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. અને એ જ સમયગાળાની અંદર એના મગજનો સંપૂર્ણ લગભગ 90% જેટલો વિકાસ થઈ જતો હોય છે. એટલે એ સમયે માતા દ્વારા આયોડાઇઝ્ડ સોલ્ટ વપરાય એ ખૂબ ખૂબ જરૂરી છે, જે આપ સૌએ સુનિશ્ચિત કરવાનું છે. નેક્સ્ટ, મેં જે વાત કરી એ પ્રમાણે 3જા મહિનાથી લઈને 3જા વર્ષ સુધીનો જે જટિલ સમયગાળો છે એ સમયગાળાની અંદર આયોડિનની ઉણપના કારણે બાળકના મગજને જે નુકસાન થાય છે એ મેં વાત કરી એ પ્રમાણે કાયમી નુકસાન થાય છે કે જેનો બીજો કોઈ અકસીર ઈલાજ નથી. અને એટલા માટે સગર્ભાવસ્થા પહેલાં અને સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતા જે છે એ આયોડિનની ઉણપ દૂર કરવા માટે આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરે એ ખૂબ ખૂબ મહત્ત્વનું છે. અને એમ કરીને એના બાળકના જે મગજને થતી નુકસાની છે, જે હાનિ છે, એને આપણે પ્રાથમિક રીતે રોકી શકીએ છીએ. અને એટલે જ સગર્ભા અને ધાત્રી માતાઓને આપણે આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવાની ખાસ સલાહ આપીએ. નેક્સ્ટ, મગજના વિકાસમાં આયોડિનનું જે મહત્ત્વ છે એ મેઇન તો માનસિક વિકલાંગતા બાળકમાં ન થાય. આયોડિનની ઉણપનું એક મુખ્ય કારણ એ છે અને એ આપણે ફક્ત ને ફક્ત આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવાની સલાહ આપીને આપણે એને રોકી શકીએ છીએ. સ્વસ્થ શરીર અને બુદ્ધિના વિકાસ માટે અતિ આવશ્યક સૂક્ષ્મ તત્વ છે આયોડિન. બાળકને ચપળ બનાવે છે, બાળકને ભણવામાં હોશિયાર બનાવે છે અને બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સુંદર રીતે થાય છે. નેક્સ્ટ, હવે આપણે જે વાત કરી કે આયોડિનની મહત્ત્વ શું છે, આયોડિન શું છે, આયોડિન આપણને ક્યાંથી મળે, આયોડિનની ઉણપ કેમ ઊભી થાય છે અને જો આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવામાં ન આવે તો એને કારણે શું શું પરિણામો આવી શકે, જેને આપણે કહીએ સ્પેક્ટ્રમ. તો IDD એટલે કે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર, આયોડિનની ઉણપને કારણે થતા રોગો, એની જો હું વાત કરું તો પહેલું તો છે ગોઈટર, જે આપણે કહીએ છીએ ગળાનો સોજો, ગુજરાતીમાં જેને કહીએ ગલગંડ. એટલે જો આયોડિન પૂરતા માત્રામાં લેવામાં ન આવે તો એને કારણે જે થાઇરોઇડ ગ્રંથિ છે એ વધે છે, એ જીવલેણ છે, મામૂલી સોજો જોવા મળે અને ઘણીવાર જો સિવિયર કન્ડિશનમાં હોય તો એમાં મોટી ગાંઠ જોવા મળે છે. ક્રેટિનિઝમ એટલે કે બાળકનો શારીરિક વિકાસ અટકી જાય, બોલવામાં અને સાંભળવામાં બાળકને ખોટ ઊભી થાય, જેને આપણે મૂકબધિરતા કહીએ. એ સિવાય સ્ક્વિન્ટ એટલે કે બાળક જ્યારે જન્મે એ ઘણીવાર આપણે ફિલ્ડમાં પણ જોતા હોઈએ છીએ કે અમુક બાળકની આંખો છે એ ત્રાંસી જોવા મળે છે. એટલે એક કારણ એનું આ પણ હોઈ શકે, જે આપણે સ્ક્વિન્ટ કહીએ કે ત્રાંસી આંખોવાળું બાળક જન્મે. સાયકોમોટરને લગતી ખોટ એટલે કે બાળક જ્યારે મોટું થાય ત્યારે એને સીધી રીતે ઊભા રહેવામાં અને ચાલવામાં પણ તકલીફ પડે. અને મેં જે વાત કરી એ પ્રમાણે જે એના જોડાણો એના મગજમાં જે ઓછા થઈ જાય એના કારણે બાળકનો જે આઈક્યુ છે કે જે એનો બુદ્ધિમત્તાનો આંક છે એ ખૂબ જ ઓછો જોવા મળે. માનસિક અપંગ બાળક થાય અને બાળકમાં માનસિક વિકૃતિ આવવાની પણ શક્યતા રહે. ટૂંકમાં આયોડિન લેવામાં ન આવે જો આયોડાઇઝ્ડ સોલ્ટ દ્વારા તો અનેક જીવલેણ બીમારીઓથી બાળક પીડાઈ શકે છે. નેક્સ્ટ, હવે જે આપણે જીવનચક્રના 4 પડાવો કહીએ કે જે ગર્ભસ્થ શિશુ છે, જન્મ બાદનું આપણે બાળક ગણીએ તો જે નવજાત શિશુ છે, એ પછી બાળકો, કિશોરો અને એ પછી પુખ્ત વયની વ્યક્તિ. તો એમાં ગર્ભસ્થ શિશુની વાત કરેલી છે કે જો સગર્ભા જે માતા છે
એ જો આયોડાઇઝ્ડ સોલ્ટ ન લે તો એવી સગર્ભામાં ગર્ભપાત થવાની શક્યતા રહેલી છે. બીજી વસ્તુ કે બાળક મરેલું પણ જન્મી શકે. અને ત્રીજું, એને કારણે માતૃત્વને લગતા જે મૃત્યુ પ્રમાણ છે એની અંદર વધારો થઈ શકે. અને આ બધી વિકલાંગતા જે મેં આપને વાત કરી કે જન્મલક્ષી બાળકને ખોટ આવી શકે, એને ઊભા રહેવામાં ચાલવામાં તકલીફ પડે, મૂકબધિર બાળક જન્મી શકે, બાળકનો શારીરિક વિકાસ અટકી જાય એટલે ઠીંગણું બાળક પણ જન્મી શકે. આ તમામ અસરો ગર્ભસ્થ શિશુમાં જોવા મળે છે. નેક્સ્ટ, એ જ રીતે મેં જે વાત કરી એ પ્રમાણે નવજાત શિશુ જન્મ્યા પછી જે બાળક છે એ બાળકની અંદર પણ એક તો એનું મેં જે વાત કરી પ્રમાણે મરેલું બાળક જન્મી શકે, એના મૃત્યુદરમાં વધારો થાય, બાળકમાં પણ ગોઈટર જોવા મળે, હાઇપોથાઇરોઇડિઝમ જે છે કે જન્મ સમયે થાઇરોઇડ હોર્મોન હોય એનું ઉત્પાદન ઘટી જાય, એના કારણે હાઇપોથાઇરોઇડિઝમ આવી પણ એક અવસ્થા જોવા મળે. નેક્સ્ટ, પછી જે આપણે જીવનચક્રનો ત્રીજો તબક્કો જોઈએ કે બાળકો અને કિશોરો. તો બાળકો અને કિશોરોમાં પણ ગોઈટર છે, હાઇપોથાઇરોઇડિઝમ છે, બાળકનો શારીરિક વિકાસ રૂંધાઈ જાય, એનો વિકાસ ન થાય, અપૂરતો વિકાસ થાય અને માનસિક વિકૃતિ પણ બાળકમાં આવી શકે, બાળકનો બુદ્ધિમત્તાનો આંક ઓછો જોવા મળે. એને કારણે ભણવામાં હંમેશા બાળક એની સાથેના એના દોસ્તો કરતાં હંમેશા પાછળ રહે. નેક્સ્ટ, અને એ જ રીતે પુખ્ત વયની વ્યક્તિઓમાં પણ આપણે વાત કરીએ તો ગોઈટર જોવા મળે અને ગોઈટરનું જે સિવિયારિટી છે એકદમ જટિલ પરિસ્થિતિ ત્યાં સુધીમાં પણ વધારો થઈ શકે, હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે, માનસિક વિકૃતિ, માનસિક વિકલાંગતા જોવા મળે અને એ જ રીતે આયોડિનને કારણે જે હાઇપોથાઇરોઇડિઝમ છે એ પણ થવાની પૂરેપૂરી શક્યતા છે. નેક્સ્ટ, એ જ રીતે આયોડિનની આપણે જે જાહેર આરોગ્યલક્ષી જે આપ સૌએ ફિલ્ડમાં જે આપે પ્રચાર પ્રસાર કરવાનો છે એના માટે ખાસ આપે જે યાદ રાખવા જેવી બાબત છે કે સૌથી વધુ આયોડિનની ઉણપને કારણે જેને તકલીફ થઈ શકે અને એનાથી જેને આપણે બચાવવા પૂરતી મદદ કરી શકીએ એવું જે વય જૂથ છે, સૌથી વધુ જોખમ ધરાવતું વય જૂથ છે સગર્ભા માતાઓ, બીજું છે ધાત્રી માતાઓ અને ત્રીજું છે શાળાએ જવાની વય પૂર્વેના બાળકો, એટલે કે લગભગ 1 થી 3 વર્ષ સુધીના. આપણે કારણ કે વાત કરી કે ત્રીજા મહિનાથી લઈને ત્રીજા વર્ષ સુધીના બાળકો છે એમાં બાળકના મગજનો લગભગ 90% જેટલો વિકાસ થાય છે. એટલે આ એક જટિલ સમયગાળો છે. એટલે સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને શાળાએ જવાની વય પૂર્વેના એની પહેલાંના આ 3 જોખમી વય જૂથ છે કે જેની અંદર આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. અને જ્યારે આપ ફિલ્ડમાં ફરતા હો, આઈપીસી કરતા હો, ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, એ વખતે માતાને આયોડાઇઝ્ડ સોલ્ટ કમ્પલસરી વાપરે એવું ખાસ પ્રચાર પ્રસાર અને કાઉન્સેલિંગ કરવાની આપની કક્ષાએથી ખૂબ જરૂરિયાત છે. આજની આ જે આયોડિન વિશેની વાત કરી એની અંદર જે ટેક હોમ મેસેજ હું જે આપને કહું કે જે યાદ રાખવા જેવી 2-3 બાબતો છે કે જે ખાસ આપે સુનિશ્ચિત કરવાની છે કે નીચે સમુદાયમાં સૌ સુધી પહોંચે. પહેલું છે કે રસોઈમાં હંમેશા આયોડિન યુક્ત મીઠું જ વાપરવું. બીજું, આજુબાજુના આપણા જે પડોશીઓ છે એમને પણ આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવા જ આપણે જાગૃત કરીએ. ત્રીજું, ગામમાં જે દુકાનદારો છે એ દુકાનદારોને પણ ગામમાં ફક્ત અને ફક્ત આયોડાઇઝ્ડ સોલ્ટ વેચવાની જ વિનંતી કરીએ. ત્રીજું, આપણા મનમાં એમ થાય કે આયોડિનને દવા તરીકે પણ કેમ ના લઈ શકાય, જેમ કે આપણે આયર્નની ટેબ્લેટ લેતા હોઈએ અથવા તો કેલ્શિયમની ટેબ્લેટ લેતા હોઈએ એવી રીતે આયોડિન પણ લઈ શકાય કે નહીં, પણ ના, એટલા માટે ના લઈ શકાય કારણ કે આયોડિન છે એ મેં જે વાત કરી એ પ્રમાણે એનો શરીરમાં સંગ્રહ થતો નથી અને એટલા માટે આયોડિન રોજ લેવું જરૂરી છે. એટલે આખી જિંદગી જીવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ માટે દવા શક્ય નથી કે એ દવા એની લઈ શકે. એટલે આયોડાઇઝ્ડ સોલ્ટ એટલા જ માટે મીઠામાં આયોડિન ઉમેરવામાં આવે છે અને આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવો ખૂબ જરૂરી છે. મેં જે બીજી વાત કરી એ પ્રમાણે હવાચુસ્ત ડબ્બામાં હંમેશા આયોડાઇઝ્ડ સોલ્ટનો સંગ્રહ કરવાનો, એને ક્યારેય ખુલ્લી નહીં રાખવાનું. અને એટલા જ માટે જ્યારે રાંધેલું વાસણ પણ હોય એની અંદર પણ જો આપણે સોલ્ટ વાપરેલું હોય ને પછી એને ખુલ્લું રાખીએ તો એમાંથી પણ આયોડિન ઉડી જવાની પૂરેપૂરી શક્યતા છે. અને સગર્ભા સ્ત્રી અને જે ધાત્રી માતાઓ છે એની અંદર આયોડિન એ સંપૂર્ણ સલામત છે. એટલે આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવાની આપણે હંમેશા બધાને સલાહ આપીએ. ધન્યવાદ. सभी आशा बहनों को जो हमारे FSW है महिला बाल विकास विभाग के भी जो हमारे कर्मचारी अधिकारी सभी जो इस कार्यक्रम से जुड़े हैं, आप सभी का इस प्रोग्राम में हम सभी आपका स्वागत करते हैं. मेरा नाम डॉक्टर रोहन प्रधान है. मैं न्यूट्रिशन इंटरनेशनल इस संस्था से जुड़ा हुआ हूं. और जैसे कि डॉक्टर अंजू मैडम ने अभी हमें बताया कि किस प्रकार से आयोडीन का महत्व
हम सभी के जीवन काल में और स्पेशली जो सगर्भा माता है और साथ ही साथ जो स्कूल जाने वाले बच्चे हैं उनके जीवन काल में कितना इम्पोर्टेंट है, ये हमने अब तक देखा। इसी कार्यक्रम के तहत जो हमारा नेशनल आयोडीन डिफिशिएंसी डिसऑर्डर कंट्रोल प्रोग्राम है, इसके तहत हमें पूरे राज्य में आयोडीन का सर्वे करना है। इस सर्वे के काम के लिए आप सभी आशा बहनों का सहयोग हम सभी को ज़रूरी है। और इसी सर्वे के दरमियान आपका क्या क्या रोल हो सकता है, आपकी क्या क्या जवाबदारियां हो सकती है, इसके बारे में हम अभी जानेंगे। तो इस सर्वे के दरमियान जो हम काम करेंगे वो कुछ इस प्रकार से रहेंगे, जिसमें कि स्कूल लेवल पे ये सर्वे होगा, जिसमें टोटल 90 बच्चों का इसमें सर्वे किया जाएगा। और इस सर्वे के दरमियान सभी जो 90 बच्चे हैं उनका ग्वाइटर एग्जामिनेशन, गलगंड एग्जामिनेशन किया जाएगा, जो कि मेडिकल ऑफिसर हैं आरबीएस के तथा जो पीएचसी के मेडिकल ऑफिसर हैं उनके द्वारा होगा। और इन्हीं जो 90 बच्चे हैं उसमें से तकरीबन 9 बच्चों का यूरिन एनालिसिस, यूरिन टेस्टिंग होगा। और इन्हीं 90 बच्चों में से जो 18 बच्चे होंगे, वैसे वाले बच्चों के घर में जो कि नमक है, सॉल्ट, वो यूज़ करते हैं, उसमें आयोडीन की मात्रा किस प्रकार से है, इसके बारे में भी ये एग्जामिनेशन इस सर्वे के माध्यम से किया जाएगा। तो आप इसमें जब हम बात करते हैं कि आशा का क्या जवाबदारी रहेगी इस पूरे सर्वे में, पहले तो क्या जवाबदारी हो सकती है आशा की? सर्वप्रथम हमें देखना है कि जो आशा है वो अपनी स्कूल, उनके यहाँ के जो भी स्कूल का आपको डिटेल्स आपके ज़िला से और आपके तालुका से आपको दिया जाएगा। और उस स्कूल में कितने बच्चों का हमें सर्वे करना है, इसके बारे में भी आपको पूरे तरीके से समझाया जाएगा। आपका इसके लिए स्पेशल एक अलग से पीएचसी या फिर तालुका स्तर पे एक तालीम भी आपकी वहाँ पे किया जाएगा। तो आप सभी आशाओं से मेरा ये रिक्वेस्ट रहेगा कि आप इन तालीमों में अपना जो पार्टिसिपेशन है वो जारी रखेंगे, ताकि आप उस तालीम के दौरान भी आपको और ज़्यादा इसके बारे में इंफॉर्मेशन मिलेगी। तो जब एक्चुअल सर्वे शुरू होगा तो आपका सबसे पहला ये रोल रहता है कि उस स्कूल में जो भी हेड मास्टर है उन स्कूल के हेड मास्टर को आपको सर्वे के बारे में बताना है, क्यों सर्वे ज़रूरी है, क्यों आयोडीन की मात्रा के बारे में हमें जानना ज़रूरी है, इन सब के बारे में भी आपको उनसे बात करना पड़ेगा। और अगर आपको ज़रूरत लगता है इस काम में तो आप आपके जो एएनएम है, आंगनवाड़ी वर्कर है या फिर आपके जो सुपरवाइज़र है उनका भी यहाँ पे मदद ले सकते हो। इसी प्रकार से जो जिन बच्चों का इन सर्वे में हमें पार्टिसिपेशन लेना है, उन वैसे वाले बच्चों के जो पेरेंट्स हैं, अभिभावक हैं, उनके घर में भी हमें इस सर्वे के बारे में हमें बताना है, ताकि आगे जाके हमें इन्हीं लोगों से कंसेंट भी लेना है। तो जो बच्चे स्कूल में जा रहे हैं, ऐसे बच्चों के केस में जो उस स्कूल के हेड मास्टर है या फिर कोई ऐसे जवाबदार टीचर है, उनके तरफ से हम कंसेंट लेंगे। और जो बच्चे स्कूल में नहीं जा रहे हैं, ऐसे बच्चों के केस में जो उनके अभिभावक है, जो उनके पेरेंट्स है, फैमिली मेम्बर्स है, उनके तरफ से हम कंसेंट लेंगे। तो ये आशा का जिम्मेदारी बनता है यहाँ पे कि वो हेड मास्टर और जो नॉन स्कूल गोइंग बच्चे हैं उनके केस में जो उनके अभिभावक हैं उनसे वो कंसेंट लेंगे। जैसे कि मैंने बताया कि टोटल 90 बच्चों का हमें सर्वे करना है। तो जो 90 बच्चे होंगे इसमें 70% जो ऐसे बच्चे होंगे जो कि स्कूल गोइंग, जो स्कूल में जाते हैं, वैसे बच्चों का हमें सर्वे करना है। और 30% ऐसे बच्चे रहेंगे जो कि स्कूल नहीं जा रहे हैं। तो इनका जो डिटेल्स है वो आप आपके जो आंगनवाड़ी कार्यकर्ता हैं आपके गांव में उनकी तरफ से भी ले सकते हो। और चूँकि ये सभी बच्चों के जो 90 सभी बच्चों के सर्वे करना है, उसमें आप 50% जो है 50% लड़कों का इसमें आपको समावेश करना पड़ेगा और 50 जो लड़कियां हैं उनका इसमें समावेश करना पड़ेगा। और ये सब डिटेल आपके तालुका के माध्यम से या फिर ज़िला के माध्यम से आपको बताया जाएगा। उसके बाद जो आपका सर्वे में
अधिकांश से जो जवाबदारी आता है वो इस प्रकार से है कि जब भी ग्वाइटर एग्जामिनेशन होगा या फिर जिसको हम गलगंड एग्जामिनेशन बोलते हैं, उस समय जो भी मेडिकल ऑफिसर वहाँ पे होंगे, आपको उनके सपोर्ट में भी उस स्कूल में रहना है। RBSK के डॉक्टर आ सकते हैं या फिर PSC के डॉक्टर भी आ सकते हैं, तो उस समय आपको वहाँ पे उपस्थित रहना है। स्कूल के साथ में जो कोऑर्डिनेशन है या फिर उनके अभिभावक जो होंगे बच्चों के, उनके साथ में भी आपको कोऑर्डिनेट करना है। जैसे कि मैंने पहले बताया कि आउट ऑफ ये टोटल 90 स्टूडेंट में से हर एक 5वें बच्चे के घर से हमें सॉल्ट का सैंपल लेना है, और हर 10वां बच्चा जो होगा उसके केस में हमें यूरिन का सैंपल लेना है। तो ऐसे सॉल्ट के लिए हमारे पास टोटल 18 बच्चों के घर से सॉल्ट का सैंपल आएगा, और उसी माध्यम से जो यूरिन सैंपल होंगे वो टोटल 9 बच्चों के हमारे पास सैंपल आने चाहिए एक स्कूल में से या फिर एक गांव में से, ऐसे भी बोल सकते हैं। जो टोटल हमें सॉल्ट का मात्रा लेना है वो 50 ग्राम सॉल्ट हमारे लिए ज़रूरत होगा इस सर्वे के कारण। आप कोशिश करना कि आप उनके घर पे जब भी जा रहे हो उनको पहले ही बताना कि जब सर्वे के लिए वो सॉल्ट ला रहे हैं, तब जो पिछले एक दिन में उन्होंने खाना बनाने के लिए जो सॉल्ट इस्तेमाल किया है उसी सॉल्ट को वो सैंपल के लिए लेके आएंगे। जब यूरिन सैंपल की बात आती है तब 20 to 25 ml का जो यूरिन सैंपल है वो हमें कलेक्ट करना है ऐसे 9 बच्चों में से। वो 9 बच्चे कौन से होंगे इसका डिटेल भी आपको उस जो लिस्ट प्रोवाइड किया जाएगा बच्चों के नाम का, उसमें अलग से दिया जाएगा। जब भी आप यूरिन सैंपल कलेक्ट कर रहे हो उसमें टोल्यूइन प्रिजर्वेटिव नाम का एक आपको केमिकल भी दिया जाएगा। उस केमिकल के कुछ ड्रॉप्स जो है आपको उसमें ऐड करने हैं, और उसके बाद जो आखिरी वाला काम रहेगा सॉल्ट सैंपल और यूरिन सैंपल, इन दोनों के सैंपल के ऊपर जो लिस्ट में एक यूनिक कोड दिया जाएगा, उस यूनिक कोड को आपको बॉल पेन से दोनों भी जो सैंपल के कंटेनर होंगे उसमें लिखना है, और फिर ये जो सैंपल से आपको आपके तालुका स्तर पे और तालुका से जिला स्तर पे भेजना है। नेक्स्ट तो जब हम ये सर्वे कर रहे हैं तो ये कुछ चीज़ें हैं जिसका हमें ध्यान रखना है, और ये चीज़ें जो हैं ये आपको आपके तालुका के माध्यम से या फिर जिला के माध्यम से भी दिए जाएंगे। तो ये उपकरण हमारे पास जो साधन यहाँ पे ज़रूरत होंगे वो कुछ इस प्रकार से है। जब भी आप सॉल्ट सैंपल जब वो बच्चे लेके आ रहे हैं सर्वे के टाइम पे स्कूल में, तो आप कोशिश करना कि जो आप सॉल्ट सैंपल ले रहे हो वो स्पून से, एक चम्मच आपको दिया जाएगा, उस चम्मच से ही लेना। बिल्कुल भी जो सॉल्ट लिया जा रहा है उसको कहीं पर भी हमें टच नहीं करना है। सॉल्ट सैंपल लेने के बाद उसको जो जिप लॉक बैग आता है छोटा सा, उस बैग में आपको वो सॉल्ट रखने के बाद वो जिप लॉक अच्छे से बंद करना है, और उसका जो यूनिक कोड दिया जाएगा वो आपको वहाँ पे मेंशन करना है। इसी प्रकार से जो पेशाब या यूरिन का सैंपल लेना है उसके लिए भी आपको छोटा प्लास्टिक का बोतल दिया जाएगा। उस सैंपल में आप बच्चों से रिक्वेस्ट करोगे और उनको समझाओगे कि किस प्रकार से उसमें यूरिन का सैंपल कलेक्ट करना है। यूरिन सैंपल कलेक्ट करने के बाद आप उसको अच्छे से पैक करेंगे, टाइटली उसको पैक करके उसके यूपर टाइट करने के बाद जो अगेन एक जिप लॉक का बैग आएगा उसमें आपको उसमें रखना है, और उसके ऊपर भी जो यूनिक कोड है वो आपको अच्छे तरीके से बॉल पेन से लिखना है। जो मैंने बात किया था सॉल्ट सैंपल, यूरिन सैंपल आप कलेक्ट प्रिजर्व करने से पहले उसमें टोल्यूइन नामक जो प्रिजर्वेटिव है उसका कुछ 2-3 ड्रॉप आप उसमें ऐड करना मत भूलना। बिना टोल्यूइन ऐड किए हुए सैंपल अगर आप भेजते हो लैब में तो वो लैब के या फिर एनालिसिस के किसी भी काम का नहीं होगा। तो आप कोशिश करना कि आप टोल्यूइन प्रिजर्वेटिव जो आपको दिया जाएगा उसको आप याद रखें, उस यूरिन के सैंपल में ऐड करेंगे। नेक्स्ट, और ये सब करने के लिए आपको 2 सेट ग्लोव्स दिया जाएगा, 2 से 3 सेट आपको ग्लोव्स दिया जाएगा। ख़ास तौर से जब आप यूरिन का सैंपल कलेक्ट कर रहे हो उस दरमियान आपको ग्लोव्स पहनने हैं। इन केस अगर एक पेयर जो है ग्लोव्स का वो अगर ख़राब हो जाता है तो वैसे केस में आपको दूसरा ग्लोव्स यूज़ करना है। और उसी प्रकार से जितने भी रिकॉर्ड कीपिंग या रजिस्टर्स के फॉर्मेट होंगे, लिस्ट होगा बच्चों के नाम का, वो सब चीज़ें भी आपको तालुका के माध्यम से या जिला के माध्यम से दिया जाएगा। और इन सभी दस्तावेज है या फिर जो भी हमारे उपकरण है, साधन है, इनको
फाइनली पैक करने के लिए आपको एक थर्माकोल का बॉक्स भी वहाँ पर प्रोवाइड किया जाएगा। ये सभी एक बार सैंपल कलेक्ट होने के बाद आपको उस थर्माकोल के बॉक्स में इन सभी सैंपल्स और जो भी आपने रिकॉर्ड्स लिए हैं उस रिकॉर्ड्स को भी जिप फोल्डर में, जिप लॉक बैग में अच्छे से सील करने के बाद उस थर्माकोल के बॉक्स में रखना है। थर्माकोल का बॉक्स बाद में आपको अच्छे से सील करके जो भी आपके तालुका के कोऑर्डिनेटर होंगे या फिर ज़िला के कोऑर्डिनेटर जो होंगे उनके पास आपको ये सब चीज़ें जो हैं वो भेजने हैं। नेक्स्ट, इन सभी सर्वेक्षण के काम में जो आशा का इम्पोर्टेंट जो जवाबदारियां हैं वो क्या क्या है, हम एक बार उसके ऊपर भी अभी बात करते हैं। पीएचसी अथवा तालुका स्तर पे जब भी इस आपका मासिक बैठक होगा या फिर इस कार्यक्रम के रिलेटेड अलग से जब एक ट्रेनिंग ऑर्गेनाइज किया जाएगा, उस ट्रेनिंग में आपका वहाँ पे रहना बहुत ही ज़रूरी है। और आपके केस आपको अगर कोई भी सवाल या फिर अधिक इन्फॉर्मेशन, ज़्यादा इन्फॉर्मेशन लेना है तो आप उसी ट्रेनिंग में भी आप ले सकते हो। तो आप कोशिश करना कि जब भी ये ट्रेनिंग आपको बताया जाएगा, आपके पीएचसी के माध्यम से हो या फिर तालुका के माध्यम से हो, आप उस तालीम प्रोग्राम में ज़रूर से आप पार्टिसिपेट करना। और साथ ही साथ जब सर्वे का काम चल रहा है तब आप जो आपके एएनएम है उस गांव के, उस सब सेंटर के और या फिर आंगनवाड़ी कार्यकर्ता है, उनका भी आप इसमें मदद ले सकते हो। और ये सैंपल भेजने से पहले आपको वेरीफाई करना है कि सभी सैंपल ठीक तरीके से पैक किए गए हैं या नहीं, उसमें से कहीं लीकेज तो नहीं हो रहा है। स्पेशली जब यूरिन का सैंपल हम भेज रहे हैं तो ये हमें ज़रूर देखना है कि उसमें से कहीं पर भी लीकेज नहीं हुआ है। जो प्रिजर्वेटिव आपको दिया जा रहा है केमिकल, वो उसमें ऐड किया गया है नहीं, वो भी आपको देखना है। और इसी के साथ में जो भी रिकॉर्ड कीपिंग आपको दिया जाए हैं, जो लिस्ट दिए जा रहे हैं और जो यूनिक कोड हमें बच्चों के केस में लिखना है हर एक सैंपल के ऊपर, इन सभी बातों को भी आपको बार बार वेरीफाई करने के बाद आपको ये सभी सैंपल्स जो थर्माकोल का बॉक्स आपको दिया जाएगा उसमें अच्छे से पैक करने के बाद आपको तालुका कचहरी हो या फिर ज़िला में आपको जब भी जैसे बताया जाएगा आने वाले ट्रेनिंग पीरियड में, उनको आपको जितना जल्दी हो सके भेजना है। नेक्स्ट, ये पूरा सर्वेक्षण का काम होने के बाद अगर सब उस स्कूल में जो भी वेस्ट मटेरियल वहाँ पे अगर कुछ बच जाता है, जैसे कि टूटा फूटा कंटेनर हो या फिर ग्लोव्स हो या फिर रैपर, जिप बैग हो, इन सभी को आपको अच्छे तरीके से डिस्कार्ड करना है या फिर उसको पीएचसी, आपका जो पीएचसी है वहाँ पे आपको देना है। किसी भी हालत में आपको स्कूल के प्रीमाइसेस में, कैंपस में इन सभी चीज़ों को छोड़ना नहीं है। ये आपका जिम्मेदारी बनता है कि आप इन सभी चीज़ों को सर्वे होने के बाद वहाँ से कलेक्ट करना और उसको अच्छे तरीके से जो प्रॉपरली आपको डिस्पोजल के गाइडलाइंस बताए जाएंगे ट्रेनिंग के दरमियान, उन गाइडलाइन के माध्यम से गाइडलाइन का यूज़ करते हुए आपको वो डिस्पोज करना है। और साथ ही साथ अगर आपको इसके बारे में और भी जानकारी ज़रूरी लगती है तो आप आपके तालुका या फिर ज़िला स्तर पे जो भी संपर्क अधिकारी होंगे इस सर्वे के संबंधित, आप उनसे इंफॉर्मेशन ले सकते हो। कोशिश करना कि आप कोई भी सैंपल सर्वे के टाइम पे मिसअंडरस्टैंडिंग या फिर ना समझे हुए कोई काम करने से अच्छा है कि आप पहले अच्छे से समझ लो और फिर भी अगर आपको कुछ सवाल बीच में आ रहे हैं तो आप आपके एएनएम या फिर जो तालुका या फिर ज़िला स्तर के संपर्क अधिकारी हैं उनसे बात करके जो भी आपका कंसर्न है वो उनसे बात करके कम कर सकते हो। और एंड में जो है सबसे आखिरी में आपका जो डिविजनल लेवल का या जो राज्य स्तर पे स्टेट आईडीडी लैब है, वहाँ पे जो आपने सैंपल कलेक्ट किए हैं उसको जितना जल्दी हो सके हमें स्टेट के लैब में या फिर रीजनल के लैब में हमें जितना जल्दी हो सके भेजना है। कोशिश करना कि आप इसको विदिन 24 आवर्स 24 घंटे के अंदर ही हमें भेजना है। अगर 24 घंटे के अंदर हम नहीं भेजते हैं तो यूरिन का जो स्पेशल सैंपल है वो ख़राब होने के चांसेस बढ़ जाते हैं। तो आपको कोशिश करना है कि जो यूरिन का सैंपल्स है या फिर सॉल्ट सैंपल्स है और उसी के साथ में जो भी आपने रिकॉर्ड कीपिंग जो है वो आपको तुरंत आपके माध्यम से कम हो वो तालुका या फिर ज़िला लेवल पे भेज देने चाहिए। नेक्स्ट, तो ये हमारा मेरा सभी आशा वर्कर से ये निवेदन है, रिक्वेस्ट रहेगा कि आप अच्छे तरीके से सर्वे के काम में इन्वॉल्व रहेंगे।
और आपको कभी भी इसके बारे में कोई और जानकारी ज़रूरत लगता है तो आप आपके तालुका अथवा जिला स्तर के जो भी अधिकारी वर्ग होंगे उनसे आप बात कर सकते हैं। स्टेट में भी जो लोग हैं राज्य लेवल पे आप उनसे भी बात कर सकते हैं। धन्यवाद। હવે મિસ્ટર સૌરભને હું વિનંતી કરીશ કે તમે નમૂનાઓને કેવી રીતે પેક કરવા અને પેકેજિંગ કરવા તે વિષય પરની જાણકારી આપણા આશા બહેનોને આપે। જે રીતે આપણે જોયું કે આયોડિન એ ખૂબ જ અગત્યનું ઘટક છે, તો આયોડિનને આપણે ટેસ્ટ એટલે કે એને સેમ્પલ કઈ રીતે લેવું એ ખૂબ જ અગત્યની પગલું છે આખા પ્રોસેસમાં। કારણ કે જો આયોડિનનું સેમ્પલ જો બરાબર લેવામાં નહીં આવે તો લેબોરેટરીમાં આપણે એનું યોગ્ય રિઝલ્ટ નહીં આપી શકીએ। તો જે રીતે આપણે આગળ વાત કરીએ રીતે કે સોલ્ટ એટલે કે મીઠાનું સેમ્પલ જે તમારે લેવાનું છે એના માટે તમને એક આવી કેરી બેગ આપવામાં આવશે। આવી કેરી બેગની ઉપર આપણે જે પણ વ્યક્તિ એટલે કે જેની પાસેથી મીઠાનું સેમ્પલ લીધું હોય તેનું નામ, તેની ઉંમર, જે દિવસે આપણે સેમ્પલ લીધું છે તે તારીખ અને આપણા સેન્ટરનું નામ અને એક યુનિક આઈડી નંબર એક મોટા અક્ષરમાં લખીને આપણે એની અંદર મીઠાનું સેમ્પલ લેવાનું થશે। મિત્રો, આપ જોઈ શકો છો કે આપણે જે મીઠાનું સેમ્પલ લીધું છે તેમાં આવી રીતે લગભગ 40થી 50 ગ્રામ સેમ્પલ આપણે મીઠાનું દરેક વ્યક્તિ પાસેથી લઈશું અને તેની પૂરી માહિતી એની ઉપર લેવામાં અથવા લખવામાં આવશે। આ લખ્યા પછી આપણે આ સેમ્પલના આવી રીતે બંચ બનાવીને એક સાથે 10 સેમ્પલ એક મોટી ઝીપ બેગમાં લેવાની રહેશે। મિત્રો, યાદ રાખો કે ઝીપ બેગને હંમેશા ઉપરથી બરાબર બંધ કરવી જરૂરી છે, એટલે કે મીઠાનું સેમ્પલ આપણે ઢોળાઈ ના જાય। દોસ્તો, ત્યાર પછી મોટી કેરી બેગમાં મીઠાનું સેમ્પલ આવી રીતે લઈ અને એક સાથે 10 સેમ્પલના એક બંચ બનાવીને આપણે ઉપર એના નંબર લખીશું અને નંબર લખીને એની સાથે આપણે લેબોરેટરીમાં એને મોકલી આપીશું। મીઠું એ ખૂબ જ પાવડર ફોર્મમાં છે, તો એને આપણે સમજી એવું રાખીશું કે એ ક્યાંય ભીનાશની જગ્યાએ એટલે કે એને ડ્રાય અવસ્થામાં રાખવું જરૂરી છે, તો કોરી જગ્યાએ એને રાખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે। મિત્રો, બીજી વાત કે આપણે જ્યારે યુરિન એટલે કે પેશાબનું સેમ્પલ લેવાનું છે તેની માટે આપણને અલગ અલગ પ્રકારના કન્ટેનર્સ આપવામાં આવશે। આપણી પાસે જે કન્ટેનર અવેલેબલ હોય એ કન્ટેનરની અંદર તમે જોશો કે આ કન્ટેનર ઓટોક્લેવ કરેલા છે એટલે કે જંતુમુક્ત કરેલા છે। તો જ્યારે પણ આપણે સેમ્પલ લેવાના થાય ત્યારે જ આની બેગ આપણે ઓપન કરવાની રહેશે। બેગ ઓપન કર્યા પછી આપણે એની ઉપર જે આપણે માહિતી લખવાની છે તે રીતે નામ, ઉંમર, વ્યક્તિના સેન્ટરનું નામ આપણું, એને યુનિક આઈડી નંબર, આ તમામ માહિતી આની ઉપર લખી અને આ સેમ્પલને આપણે યુરિનનું સેમ્પલ આમાં લઈશું। દોસ્તો, યુરિનના સેમ્પલ લીધા પછી એની અંદર ટોલ્યુઇન નામનું એક સંરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ આપણે નાખવું જરૂરી છે। કારણ કે જો ટોલ્યુઇન પ્રિઝર્વેટિવ રાખીશું નહીં તો યુરિનના સેમ્પલ ઝડપથી બગડી જવાની શક્યતા રહેલી છે। તો અંદર ટોલ્યુઇનના થોડાક ટીપા એટલે કે 4 થી 5 ડ્રોપ ટોલ્યુઇન આપણે યુરિનના સેમ્પલની અંદર લઈશું અને એ લીધા પછી આપણે તેને બરાબર બંધ કરી દેવું છે। બંધ કર્યા પછી તેની ઉપર એક સેલોટેપ પણ આપણે લગાવી શકીએ છીએ અને ત્યારબાદ તેને એક બેગમાં પેક કરી કરીને આપણે એને એક ટ્રાન્સફર કરવાનું છે। મિત્રો, ટ્રાન્સપોર્ટેશન માટે આપણે આવા થર્મોકોલના બેગનો ઉપયોગ કરીશું। આ થર્મોકોલના બેગની અંદર આપણે કૂલ પેડ એટલે કે ઠંડુ રહે તેવી વ્યવસ્થા કરી શકીએ, કારણ કે યુરિનના સેમ્પલ ઝડપથી બગડી જાય છે, તો તેની અંદર તાપમાન નીચું રહે, 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે તેવી વ્યવસ્થા આપણે એમને કરવાની છે। તો આની અંદર લગભગ સેમ્પલ આવી રીતે અંદર મૂકી અને ત્યાર પછી જ એને આપણે ટ્રાન્સપોર્ટ કરીશું। થેન્ક યુ। આપનો ખૂબ ખૂબ આભાર સૌરભભાઈ અને રોહનભાઈ, આપનો બી ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર અંજુ મેમ, આપનો ખૂબ ખૂબ આભાર। અને દરેક આશા બહેનોને એક આભાર માનીશું કે તમે આ સેટકોમમાં અમારી સાથે જોડાયા। હવે આપને કોઈ પણ આપણા પ્રશ્નોત્તરી આને લગતા હોય તો તે આપ કરી શકશો। આની નીચે તમારો નંબર જે ડિસ્પ્લે થાય છે એ નંબર ઉપર તમે વાત કરી શકશો, પ્લીઝ।
આશાબેનો, આપને નીચે આપના નંબર દેખાઈ રહ્યો છે, એ નંબર ઉપર એક ટોલ ફ્રી નંબર છે, એની ઉપર આ કાર્યક્રમને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો આ પ્રશ્ન પૂછી શકો છો. આપણે જે વાત કરી એ પ્રમાણે લગભગ 16 નોન એન્ડેમિક ડિસ્ટ્રિક્ટ છે કે જેની અંદર આપણે આ સર્વે કરવા જઈ રહ્યા છે. બહુ ટૂંક સમયમાં શરૂ કરીશું અને એના માટે જે આપને સૌરભભાઈએ પણ વાત કરી એ પ્રમાણે કે આપણે કેટલા સેમ્પલ લેવાના છે એ સેમ્પલનો આંકડો પણ આપણે અહીંયા આગળ સ્ટેટ લેવલેથી આપવામાં આવશે કે આપે કેટલા સેમ્પલ લેવાના છે, કઈ રીતે આ સેમ્પલને આપે પેકેજિંગ કરીને એને પ્રિઝર્વેટિવ અંદર નાખીને રાજ્યકક્ષાએ મોકલવાના છે એની પણ વાત કરેલી છે. એક હજુ પણ નાનકડી એક તાલીમ કદાચ આપના PHC લેવલેથી અથવા તો તાલુકા લેવલેથી પણ આપને કરવામાં આવશે કે જેની અંદર બીજા કોઈ પ્રશ્નો હોય તો એ પણ આપ ત્યાં સોલ્વ કરી શકો છો. ટોલ ફ્રી નંબર આપણે આપણા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. આશાબહેનો, આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌએ સાંભળ્યો હશે. કંઈ પણ જો પ્રશ્ન હોય તો આપ આપના PHC માધ્યમથી. પાટણથી એક પ્રશ્ન આવી રહ્યો છે. પાટણ. હા, નમસ્કાર સાહેબ. હા, બોલો. હા મેડમ, આપણે જે સેમ્પલ આપ કલેક્ટ ક્યાંથી કરીએ છીએ. બોલો છો અને આપનું નામ બતાવો પ્લીઝ. હા, મારું નામ ડોક્ટર કલ્પેશ નાઈ. કલ્પેશભાઈ. હા, કલ્પેશભાઈ. હા, કલ્પેશભાઈ, નમસ્કાર, બોલો. ચાણસમાંથી નમસ્કાર. હા, બોલો. એ આપણે જે સેમ્પલ કલેક્ટ કરીએ ને આયોડિન હા, હા, મીઠાનું, એનું જે પેકેજિંગ ઉપર આપણે જે કોડ આપવાનો હોય બરાબર, એ કઈ રીતના આપશું એમ? એ આપણે અહીંથી જ આપવામાં આવશે કલ્પેશભાઈ. આખું પેકેજિંગ સર્વે મોડલ અહીંયાથી જ બનાવીને આપવામાં આવશે. કયા બાળક ઉપર કયો કોડ આપવો એ અહીંયાથી જ નક્કી કરીને આપવામાં આવશે. આપે માત્ર બાળકોના નામ લખીને આપવામાં આવશે, તેને વેરીફાઈ કરવામાં આવશે અને તેના પછી તે આપવામાં આવશે. અને જો આપનું કોઈ બાળક તેની વચ્ચેથી મિસ થઈ જાય તો તેના માટે પણ શું વ્યવસ્થા કરવી તે પણ આપણે અહીંથી જણાવવામાં આવશે સર્વે મોડલની અંદર. એ કલ્પેશભાઈ, એ આપણે અહીંયાથી અત્રેથી ઓલરેડી અમે સ્ટેટ લેવલેથી આખું એક મોડલ બનાવીશું. એની અંદર કયા બાળકોનો સર્વે કરવાનો એની સંખ્યા સાથેનું અને યુનિક કોડ સાથેની એ માહિતી છે સ્ટેટ લેવલેથી અમે દરેકે દરેક જિલ્લાઓને આપીશું. એટલે આપને જિલ્લા કક્ષાએથી એ માહિતી મળી જશે. જામનગરથી પ્રશ્ન આવી રહ્યો છે. હેલો. હા, બોલો. હું જામનગરથી ગોસ્વામી સંગીતાબેન આશાબેન બોલું છું. હા, બોલો સંગીતાબેન. હા, આ પ્રોગ્રામ આયોડિન ડેનો જે તમે કર્યો એમાં બહુ જ મજા આવી કે જે શરૂઆતના જે સગર્ભાવસ્થાથી કરી. હા, સગર્ભાવસ્થા કરી અને જે ધાત્રી માતાને આયોડિનની ઉણપની શું ઓલી છે એ અમને સમજે અને અમને બહુ જ મજા આવી. અને લોકોમાં આ મતલબ પૂરી માહિતીના કારણે અમે લોકો પબ્લિકને સમજાવી શકીએ કે આ જે લોકો આમના માટે મગજની જે તકલીફ છે એ બાળકોમાં ઓછી થાય, ધાત્રી માતા અને સગર્ભાની તકલીફ ન પડે, એ બધું સરસ સમજ્યું. એટલે અમને આ સેટકોમ બહુ જ જોઈએ. ધન્યવાદ સેટકોમ ટીમનો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ મેડમ. થેન્ક યુ. આપ સૌ જ્યારે ફિલ્ડમાં ફરતા હોય એ વખતે જે આયોડિન વિશેની આપણે વાત કરી કે આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરવું કેમ જરૂરી છે, એની ઉણપથી શું થાય છે, આયોડિન વિશે આપણે જાણ્યું કે આયોડિન ક્યાંથી મળે છે, આયોડિન કેમ જરૂરી છે, આયોડિનની કેટલી માત્રા જરૂરી છે, આયોડિન કઈ રીતે લઈ શકાય, આયોડિન ગોળી સ્વરૂપે લેવું શક્ય નથી, એટલા જ માટે આયોડિનને મીઠામાં ભેળવવામાં આવે છે, કઈ રીતે આયોડિનનો સર્વે કરવા આપણે જઈ રહ્યા છીએ, એ સર્વે કયા કયા જિલ્લાઓમાં કરવામાં આવશે એ પણ આપને માહિતી આપવામાં આવશે. એ અંતર્ગત સર્વે દરમિયાન બાળકોનું જે આપને ડૉક્ટર રોહંતે વાત કરી એ પ્રમાણે 90 બાળકોની તપાસ કરવાની છે કે જે RBSK અથવા તો PHCના મેડિકલ ઓફિસર્સ દ્વારા તપાસ કરવામાં આવશે. 5 બાળકના ઘરેથી એના જે રસોઈમાં મીઠું વપરાય છે એ મીઠાના સેમ્પલ લગભગ 50 ગ્રામ જેટલું લેવાનું થાય અને લગભગ 9 થી 10 બાળકો છે એના પેશાબના નમૂના લેવાના થાય. એ માટેનું કન્ટેનર. જામનગરથી પ્રશ્ન આવી રહ્યો છે. જામનગર પ્લીઝ. હેલો. હા, બોલો. હા મેડમ, ડોક્ટર આંબલે બોલું છું, જામનગર કોર્પોરેશનમાંથી અર્બન હેલ્થ. હા, બોલો. હા, બોલો. હા મેડમ, અમારે એક પ્રશ્ન છે કે આપને જે જિલ્લામાં આયોડાઇઝ નમક આવે છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું સગર્ભાવસ્થાનો માન શું મને સંભળાયું નહીં. આયોડાઇઝ સોલ્ટ આપણે આંગણવાડીમાં આવતું હશે. હા 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 હા, એવી રીતે આપને કોઈ આપના આશાબેનો થ્રુ વિતરણ કરવાનું કેવું કઈ આવે છે મેડમ? આપણે સેન્ટરમાં અર્બન સેન્ટરમાં કે કેવી રાખી શકે એવું?
નહીં, કારણ કે એ આયોડાઇઝ્ડ સોલ્ટ એ છે ટોટલી WCD દ્વારા આપવામાં આવે છે. એટલે આંગણવાડીમાંથી જ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને એ લોકો એમના ટાર્ગેટ પ્રમાણે જ આપતા હોય છે કે મહિનાની અંદર કયા ડોઝ પ્રમાણે આપવાનું. એટલે એની અંદર આપણો આરોગ્યનો કોઈ રોલ નથી. આપણો રોલ ત્યાં આવે છે કે આયોડાઇઝ્ડ સોલ્ટ રસોઈમાં કમ્પલસરી એ લોકો વાપરે એના માટેનો પ્રચાર પ્રસાર આપણે કરવાનો છે. મીઠાનું જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એ આંગણવાડી થ્રુ કરવામાં આવે છે. આઈ થિંક આપનો પ્રશ્ન એ જ છે. પ્રોગ્રામ કરવાનું છે ને સર્વે? હા, સર્વે. હા, સર્વેની અંદર આપણે જે આયોડિન વાળું એ લોકો જે રસોઈમાં મીઠું વાપરતા હોય એ મીઠાનું સેમ્પલ માટે એમની પાસેથી જે રસોઈમાં એણે વાપર્યું છે એ 50 ગ્રામ મીઠું એની પાસેથી લેવાનું છે. એ સેમ્પલનો સર્વે કરવાનો છે એમ. હાજી. ઓકે. ખાસ એ લોકોએ જે રસોઈમાં મીઠું વાપરતા હોય એ જ મીઠાનું આપણે આગ્રહ રાખીએ કે એ જ મીઠું આપણને સેમ્પલ તરીકે આપે, તો ને તો જ આપણે એનો એક સર્વે થઈ શકે કે ખરેખર સમુદાયમાં આયોડાઇઝ્ડ સોલ્ટ વપરાઈ રહ્યું છે કે નહીં. એ આપણે સર્વે કરી શકીએ. આશા રાખીએ કે આપને આયોડિનની ઉણપથી થતા રોગો અંતર્ગતનો જે આ કાર્યક્રમ છે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ, એના વિશે મહત્તમ માહિતી મળી હશે. કોઈને પ્રશ્ન હોય તો આશા બહેનો, આંગણવાડી કાર્યકર જો કોઈ જોઈ રહ્યા હોય તો આપણા ફિમેલ અર્થ વર્કર બહેનો, તો આપ પ્રશ્ન પૂછી શકો છો. આના માટેનું જે વાત કરી રોહન તે પ્રમાણે આપને કંઈ આગળથી આખું મોડલ બનાવીને જ આપવામાં આવશે કે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેટલા સેમ્પલ લેવાના છે. અને એક વાત આપને એ પણ કરું કે અત્યારે આઈડીડી માટેની આ જે સેમ્પલોની તપાસ કરવા માટેની જે લેબ હોય એ અત્યારે આપણી પાસે એક લેબ ગાંધીનગર GMERS ખાતે અવેલેબલ છે કે જેને આપણે ફંક્શનલ કરેલી છે. એટલે હાલ પૂરતા એક બીજી સુરતમાં લેબ છે પણ એને હજુ થોડાક ફંક્શનલ મોડ ઉપર ચાલુ છે, અંડર પ્રોસેસ છે. એટલે હાલ જે આપ સૌ અમને પેશાબના અથવા તો સોલ્ટના જે નમૂના મોકલશો એને અમે ગાંધીનગર ખાતે જે GMERS ખાતેની આઈડીડી લેબ છે ત્યાં અમે એની તપાસ કરીશું. એટલે સૌપ્રથમ અમે એ રીતે પ્લાનિંગ કરીશું કે ગાંધીનગર ખાતેની લેબ છે તો ગાંધીનગર અથવા તો અમદાવાદ ઝોનના જે જિલ્લાઓ છે ત્યાંથી જ અમે પહેલાં સેમ્પલ મંગાવીએ, કારણ કે તો જ આપ સૌ લગભગ 24 કલાકની અંદર એ સેમ્પલ અમારી સુધી પહોંચાડી શકશો. એટલે અહીંયા આગળ સ્ટેટ લેવલે આપના રિજનની પણ ગાડી વેક્સિન માટેને એમ આવતી હોય છે. એટલે સ્પેશિયલ આટલા સેમ્પલ માટે આપણે કંઈ એક વાહનને અહીંયા આગળથી મોકલવાનું કે એવું કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. પણ વેક્સિન માટે ઓલરેડી આપણા જિલ્લામાંથી અથવા તો આપણા જિલ્લામાંથી ઝોન લેવલેથી અહીંયા આગળ ગાડી આવતી જ હોય છે અવારનવાર. તો એ ગાડીની સાથે ટાઈઅપ કરીને જે સૌરભભાઈએ વાત કરી એ પ્રમાણે જે થર્મોકોલનું બોક્સ છે એ થર્મોકોલનું બોક્સની અંદર વ્યવસ્થિત પેકિંગ કરીને આપ સૌએ અહીંયા સ્ટેટ લેવલે ગાંધીનગરની આઈડીડી લેબ ખાતે આપણે એ સૌએ મોકલવાની રહેશે. એટલે પહેલાં અગ્રિમતાના ધોરણે આપણે ગાંધીનગર અને અમદાવાદ ઝોનના જિલ્લાઓ માટે સેમ્પલો મોકલવાનું રાખીશું. જુનાગઢથી પ્રશ્ન આવી રહ્યો છે, પ્લીઝ. હેલો. હા, બોલો. હું જુનાગઢથી બોલું છું, નૈનાબેન આશાબેન બોલું છું. નૈનાબેન બોલો. પ્રશ્ન એ છે, અમારો પ્રશ્ન એ છે કે અમે સર્વે કરશું આ યુરિન માટે ને મીઠાના સેમ્પલ માટે, તો એના માટે આશાબેનોને કઈ ઇન્સેન્ટિવ મળશે કે? નૈનાબેન, એ પણ અમારી વિચારણામાં છે જ. એટલે રાજ્ય કક્ષાએથી દર વખતે જે કામ અમને કહેવામાં આવે છે કામ તો બધું દોડીને આશાને જ કરવાનું હોય છે, પણ ક્યાંય અમને આશા માટે કે ઇન્સેન્ટિવની વાત થતી જ નથી. નહીં, જો આશાબેનો, હું મારા ન્યુટ્રિશનના જ પ્રોગ્રામની વાત કરું તો આપ સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની અંદર આપે ઓલરેડી સગર્ભા માતાઓના જે ફોર્મ ભરેલા છે એના માટે આપનું 200 રૂપિયાનું ઇન્સેન્ટિવ નક્કી થયેલું છે. પણ એના માટેનું જે ફંડ જોઈએ એ ફંડ અમને ભારત સરકાર તરફથી હજુ મળેલું નથી, કારણ કે આરઈએ જે આખી સ્કીમ હતી એ આપણને WCDમાંથી અહીંયા ટ્રાન્સફર થયેલી હતી. ઓલરેડી અમારી ભારત સરકાર સાથેની પત્ર વ્યવહાર ચાલુ જ છે. બહુ ટૂંક સમયની અંદર એડમિનનું અમને ફંડ મળશે એટલે એનું પણ ઇન્સેન્ટિવ મળશે. એ જ રીતે હું આયોડિનના પ્રોગ્રામની પણ વાત કરું તો આના માટેનું પણ રાજ્ય કક્ષાએથી ફાઇનલ નિર્ણય લેવાશે અને આપણે જાણ કરવામાં આવશે કે આ કામ માટેનું આપણને કેટલું ઇન્સેન્ટિવ મળશે. પણ ત્યાં સુધી ઇન્સેન્ટિવનું અમદાવાદથી એક પ્રશ્ન આવી રહ્યો છે. અમદાવાદથી. હાલો. હા, બોલો. હા, કુંવરકાંડ પીએસસી બોલો. શું નામ બેન? હા, વિરલબેન. વિરલબેન બોલો, કેમ છો? વિરલબેન. હા, બોલો વિરલબેન. મજામાં. હા. હા, એટલે આપણા યુરિનના અને મીઠાના સેમ્પલ લેવા હોય આપણે તો એના સિમ્પટમ્સ કયા જોવાના?
કયા લેવાના એટલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે એ ઘરમાં દાખલા તરીકે આપણે સ્કૂલના બાળકની વાત કરીએ તો એ સ્કૂલના બાળક પાસે આપણે એના ઘરમાં જે રસોઈમાં વપરાતું હોય એ મીઠાનું લગભગ 50 ગ્રામ જેટલું સેમ્પલ આપણે એની જોડેથી મંગાવવાનું છે અને એને આપણે જે વાત કરીએ એ પ્રમાણે ઝીપર બેગની અંદર આપણે એને પેક કરીને પેલા થર્મોકોલ બોક્સની અંદર મૂકવાનું છે અને એ જ રીતે એ બાળકનો પેશાબનું જે પેલું કન્ટેનર આવે એની અંદર આપણે એનો નમૂનો લેવાનો છે. કયા બાળકના સેમ્પલ લેવા તે આપને અહીંયાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે એ નામના બાળકના સેમ્પલ આપે લેવાના છે, કોઈ સિમ્પટમ બેઝિક નથી લેવાનું આપણે. કયા બાળકનો આપે સેમ્પલ લેવાનો છે એ આપને જાણ કરવામાં આવશે. એનો યુનિક કોડ કયો હશે એ પણ આપને અત્રેથી જાણ કરવામાં આવશે. બરાબર ને વિરલબેન? હજુ પણ કોઈને પ્રશ્ન હોય તો આશાબેનો પૂછી શકો છો. ખાસ તો આપ સૌ જ્યારે ફિલ્ડમાં ફરતો હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખો કે આયોડાઇઝ્ડ સોલ્ટ માટેનો પ્રચાર પ્રસાર કરીએ. રસોઈમાં ફક્ત ને ફક્ત આયોડાઇઝ્ડ સોલ્ટ વપરાય એવું આપણે તમામને આગ્રહ રાખીએ. આપણા આડોશી પાડોશી સાથે પણ એ જાગૃતિ ફેલાવીએ. જામનગરથી પ્રશ્ન આવી રહ્યો છે. જામનગર પ્લીઝ. આજે આયોડિન વિશેની જાણકારી આપી આંગણવાડીમાંથી એને આપે છે પણ આંગણવાડી આયોડિન યુક્ત મીઠું પણ લાભાર્થી માણસો છે ને એને વાપરવામાં બહુ મુશ્કેલી કરે છે કારણ કે એ મીઠું નાખવાથી વસ્તુમાં કાળા જેવું આવે છે અને એમાં લોહ તત્વનું હોય છે વસ્તુ તો મીઠું છે ને કાળું માણસોને લાગે છે તો એમાં કઈ આપણે શું કરવાનું, કેવી રીતે એને શું સમજાવવાનું અને કઈ એમાં ફેરફાર થાય એમ છે? ના ના એ આપનું શું નામ આશાબેન? હા, શું નામ આપનું? મારું નામ કનકરા સ્મિતાબેન અને હું વિક્રમવાડી યુએસસી માંથી બોલું છું, જામનગરથી. જે તમે વાત કરીને બેન કે એના કારણે કાળું થાય છે કારણ કે આપણે બધા વાપરીએ છીએ. દાખલા તરીકે હું મારી જ વાત કરું તો મારા ઘરમાં પણ રસોઈ માટે આયોડાઇઝ્ડ સોલ્ટ આપણે જન્મ્યા ત્યારથી કદાચ એમ કહીએ કે વપરાઈ રહ્યું છે પણ ક્યાંય એના કારણે જે તમે વાત કરી એ પ્રમાણે કે એના કારણે રસોઈ કાળી થાય અથવા તો એના કારણે કાળું દેખાય એવું કશું હોતું નથી. સાધારણ મીઠા જેવું જ મીઠું હોય કરે છે વાપરવાનું. હા, પણ એના જ માટે મેં જે વાત કરી, તમે મારા પ્રેઝન્ટેશનની જો પહેલેથી સ્લાઇડ વાંચી હોય બેન તો આપણે એની અંદર એ જ વાત કરેલી હતી કે એ લોકો નથી વાપરતા. કેમ નથી વાપરતા? કારણ કે આયોડિનનું મહત્વ એમને ખબર જ નથી. એમના માટે સાદું મીઠું વાપરવું કે જેમાં આયોડિન નથી, જે સાધારણ મીઠું તમને ખબર હશે કે ગામડાની અંદર લારીમાં છૂટક વેચતા હોય છે તો એ મીઠું વાપરવું અને આયોડિન વાળું મીઠું વાપરવું તો એ બેમાં શું ફર્ક છે? આયોડિન નહીં વાપરે તો એના બાળકને શું તકલીફ થશે આ બધી વસ્તુની માહિતી એમને નથી અને એટલા ને એટલા જ માટે તો આયોડિન ડેફિશિયન્સીનો આખો એક પ્રોગ્રામ ભારત સરકારે લોન્ચ કરેલો છે. એ જ જાગૃતિ આપણે ગામમાં લાવવાની છે સમુદાયમાં ફરતા હોય ત્યારે. મારો સવાલ એ છે મેડમ, આપણે એમ કહે ને તો માણસો એમ કે અમે જે વેચાતું લઈ જઈએ, આજે આપણે એડવર્ટાઈઝ આવે છે એમાં એમ કહે છે કે આયોડિન યુક્ત મીઠું, તો એ મીઠું વાપરવાથી જે વસ્તુનો રંગ કે બદલાતો નથી એટલે માણસો એમ કે એ આયોડિન, તો ખરેખર આયોડિન યુક્ત હોય છે? હા, આયોડિન યુક્ત હોય જ છે ને. આપણે એક સમય તપાસ કરી હોય તો જે હમણાં વાત કરી એ પ્રમાણે સહેજ મીઠું લેવાનું અને એની અંદર જે એનું સોલ્યુશન આવે છે એ સોલ્યુશનને તમે 2 કે 3 ટીપા નાખો તો એ આયોડિન છે એ આખું જાંબલી કલરનું થઈ જાય અને તો એની અંદર આયોડિન છે એ આપણે જાણી શકીએ. એટલે એ હા, એની સોલ્ટ ટેસ્ટની કિટ પણ આપણને ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે આપણા ત્યાં. ઓકે, એટલે આશાબેનો એ અમે જે તેમને વાત કરી કે એમાં આયોડિન છે કે નહીં. દાખલા તરીકે તમારે તમારા ઘરમાં આયોડિન યુઝ વાળું તમે સોલ્ટ વાપરી રહ્યા છો તો એમાં આયોડિન છે કે નહીં એ પણ આપણે જાણવું હોય તો એના માટે એક સોલ્ટ ટેસ્ટિંગ કીટ આવે છે કે જેની અંદર એક સોલ્યુશન છે. તો એમાં આયોડિન સહેજ થોડા માત્રામાં લઈને એની પર ટીપા નાખ્યા પછી એ જાંબલી રંગનું થાય છે તો એ ટેસ્ટિંગ કરવા માટેની એક આખી સોલ્ટ ટેસ્ટિંગ કીટ આવે છે. એની પણ રાજ્ય કક્ષાએથી ખરીદવાની ઓલરેડી GMSL દ્વારા પ્રક્રિયા ચાલી રહેલી છે. જ્યારે એ ખરીદાઈ જશે ત્યારે એ પણ આપણે ફિલ્ડમાં પ્રોવાઈડ કરવામાં આવશે જેનાથી આપ એ જાણી શકો કે ખરેખર હું જે મીઠું વાપરું છું એ આયોડાઇઝ્ડ છે કે નહીં. ભાવનગરથી એક પ્રશ્ન આવી રહ્યો છે. છેલ્લી 2-5 મિનિટ બાકી છે. આપ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ભાવનગર પ્લીઝ. હેલો. હેલો, હા બોલો. હેલો, હા બોલો આશાબેન. પ્રશ્ન છે. શું નામ આપનું? મારું નામ દિલશીલા, હું અર્બન હેલ્થ સેન્ટર મહુવા તાલુકામાંથી બોલું છું. હા બોલો બોલો બેન. મેડમ, મારે જે આજે અમને પ્રશ્ન અત્યારે પૂછવામાં આવ્યો કે યુરિનના 9 સેમ્પલ લેવાના, તો એ કઈ રીતે? એ આખું મોડેલ તમને બનાવીને આપવામાં આવશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને બાળકોના નામ અને એમનો ક્લાસ નંબર અને સ્કૂલનો નંબર બધું મળી જશે. પછી તેમનો કોન્ટેક્ટ કરવાનો છે. સર્વે મોડેલ આખું બનીને તમને મળશે. બરાબર છે? તમારે હા,
એના માટેની આખી માહિતી અમે અહીંયાથી તૈયાર કરીને મોકલશું કે કઈ શાળાના કેટલા બાળકનું તમારે સેમ્પલ લેવાનું છે, એનો યુનિક કોડ કયો છે, એ તમામ માહિતી અમે રાજ્ય કક્ષાએથી આપના જિલ્લા લેવલે આપીશું અને જિલ્લા લેવલેથી આપને પીએચસી સુધી એ માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે એની આપ ચિંતા નહીં કરો. બીજા કોઈ બહેનોને પ્રશ્ન હોય તો આપણી પાસે 2-3 મિનિટ છે, આપ વાત કરી શકો છો. જામનગરથી ફરી કોલ આવી રહ્યો છે. આપ સૌની પાસેથી આશા રાખીએ કે આપ જ્યારે ફિલ્ડમાં ફરતા હો ત્યારે આયોડાઇઝ્ડ સોલ્ટ, જામનગરથી એક હજી પ્રશ્ન આવી રહ્યો છે. કે આયોડિન યુક્ત અમે આ પ્લેટફોર્મ જોયો, સારો લાગ્યો અને આશાબેનનો ઇન્સેટિવ વિશે વાત કરી છે. અને બીજા નંબરમાં અમે આયોડિન યુક્ત મીઠામાં કાકડી આવે છે તો શું કરવાનું? આયોડાઇઝ્ડ મીઠામાં તો બેન કાંકરી ક્યારેય ના આવે. પેકિંગ મીઠામાં પેકિંગ વાળું જે બેન મીઠું હોય એ પેકિંગ વાળું આયોડાઇઝ્ડ સોલ્ટ આવે છે, જેમ કે ટાટાનું સોલ્ટ છે કે બીજું કોઈ પણ, એમાં ક્યારેય કાંકરી ના આવે. કારણ કે હું ખુદ વાપરું છું, હું એટલા માટે આટલી એશ્યોરન્સથી કહી શકું આપને. કોઈ સ્પેશિયલ દુકાનમાં આયોડિનની આવતી હોય તો તમે માહિતી પ્રોવાઈડ કરાવજો. એવી કોઈ કાંકરી આવતી નથી આયોડિન મીઠા. કારણ કે જે કંપનીના પેકેજ વાળી જેની પર લખેલું હોય કે આયોડાઇઝ્ડ સોલ્ટ છે, એમાં લગભગ કાંકરી નહીં આવે. અમે તો રસોઈ કરીને એ લોકોને કહીએ છીએ કે રસોઈ કરીને ઉપરથી નાખવાથી મીઠું ઉપયોગ થાય છે. બરાબર? હેલો. હા, એટલે આપણને જે WCDમાંથી સગર્ભા માતા માટે જે આયોડિન આપવામાં મીઠું આપવામાં આવે છે, એની અંદર આયોડિનની સાથે લાભાર્થીની ફરિયાદ આવે છે કે કાકરી આવે છે. એમાં છે ને બેન એક વસ્તુ હોઈ શકે જે હું સમજુ છું એ પ્રમાણે કે આયોડિનની સાથે એ લોકો એ મીઠાની અંદર એમાં આયન પણ ઉમેરેલું હોય છે, કારણ કે સગર્ભા માતાને ધાત્રી માતાને આપવાનું છે. એટલે કદાચ એના કારણે જે હમણાં વાત કરી ને કે થોડુંક જમવાનું કાળું થાય અથવા તો કાંકરી જેવું લાગે, પણ એમાં એ આયન ઉમેરતા હશે, એના કારણે આપને કદાચ રાંધ્યા પછી કાળું લાગે અથવા તો કાંકરી જેવું લાગે. પણ એ ખરેખર જો આયોડાઇઝ સોલ્ટ આપણને WCD તરફથી મળી રહ્યું હોય આંગણવાડી તરફથી, તેમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. અને મેં જે વાત કરી એ પ્રમાણે આયોડિન સગર્ભા માટે સંપૂર્ણ સુરક્ષિત છે, એટલે વાપરવામાં પણ કોઈ ચિંતા નથી. આશા રાખું કે આપના તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી શક્યા છીએ. અને જો હજુ પણ આપના મનમાં પ્રશ્નો હોય તો આપ આપના પીએચસી દ્વારા રાજ્ય કક્ષાએ પણ અમને મેલ દ્વારા પૂછી શકો છો, અથવા તો આપના ત્યાં તાલુકા અથવા તો જિલ્લા લેવલે જે તાલીમો થાય એની અંદર આપના પ્રશ્નોનું આપ નિરાકરણ કરી શકો છો. આપ સૌનો આભાર માનીશ, દરેક આશાબહેનનો, કે તેમણે શાંતિથી સાંભળ્યું. આપ સર્વેનો આભાર માનીશ કે NIDDCP કાર્યક્રમ અંતર્ગત આપ સર્વે આવ્યા. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી વખત આપને કોઈ પણ પ્રશ્ન હોય મેલ ID પર મોકલો, અમે તમારો પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ લાવવાનો પૂરો પ્રયત્ન કરીશું અમારી ત્યાંથી. આભાર. ધન્યવાદ. ધન્યવાદ.